ગુજરાતની પાવન ધરતી અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો પ્રદેશ. આ પ્રદેશ સંતો, મહંતો અને શૂરવીરોની ભૂમિ તરીકે ઓળખાય છે. આજ સૌરાષ્ટ્રની ધરતી પર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું એક નાનકડું ગામ એટલે કે બગદાણા. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બગદાણા અને આજે આપણે જાણીશું બાપા સીતારામનો ઇતિહાસ. સૌરાષ્ટ્રના સંતોની પરંપરામાં બજરંગદાસ બાપાનું સ્થાન અનોખું છે. બાપાનો જન્મ ભાવનગર જિલ્લાના અઘેવાડા ગામમાં રામાનંદી સાધુ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ હરિદાસ અને માતાનું નામ શિવ કુંવરબા હતું. અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરુ સીતારામ દાસ સાથે થઈ હતી. સીતારામ દાસજીએ ભક્તિ રામને જોતા જ તેમની આંખોમાં અનોખું જ તેજ જોયું હતું. બાપાએ બગદાણામાં કોઈ મોટા મંદિરો કે ન મહેલો બનાવ્યા હતા, પરંતુ તેમણે અન્ન ક્ષેત્રની શરૂઆત કરી. તેમનો સિદ્ધાંત સ્પષ્ટ હતો: ભૂખ્યાને ભોજન અને તરસ્યાને જળ આપવાનો. બાપા માનતા કે ખાલી પેટે ક્યારે પણ ભક્તિ થઈ શકે નહીં. આજે પણ બગદાણામાં ગમે તેટલા માણસ જમે પણ તોય જમવાનું ખૂટતું નથી. આજ છે બાપા સીતારામનો મહિમા. બાપા ક્યારે પણ પોતાના નામે પૂંજાવા નતા માંગતા. તેમણે લોકોને માત્ર એક જ મંત્ર આપ્યું: સીતારામ.